ઓકે, તો આની અંદર આપણે એસ્કેવેશન કરવાનું છે. પેલા શું છે, પેલા તો સેન્ટર લાઇન મેથડ છે, બરાબર છે. એટલે આપણે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ પેલા બધા લઈ લેવાના થાય. તો હવે આમાં સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ હું જો લેવા જાઉં તો આપણે આ 4.2 છે, પછી આ 5.2 આપી દીધું છે આપને, પછી 4.8 આપ્યું છે. તો બધા અલગ અલગ અમને લાઇન્સ આપી છે. તો હવે હું જોતો જાઉં પેલા તો કે કેનું કેટલું થશે. એટલે આ જે છે એને હું અત્યારે અહીંયા રાખું. દેખાય છે બધાને કે હવે વયું ગયું, પ્લાન નથી દેખાતો? ના ના, અડધું દેખાય. અડધું. ઓકે, ઠીક છે. હું ખાલી અત્યારે અહીંયા વર્ક કરીને તમને દેખાડી દઉં છું કે શું છે, and then we will go with another section. પછી આપણે છે ને એને ડ્રો કરીને હું તમને દેખાડીશ કે આને ખરેખર રિપ્રેઝેન્ટ કઈ રીતે કરવાનું હોય. પણ અત્યારે સમજવા પૂરતું લઈ લઈએ. હવે સમજવા પૂરતું પહેલી તો વસ્તુ ઈ છે કે આપણે જોવાનું છે કે બધામાં કેટલું કેટલું સેન્ટર લાઈન આવે છે, બધાની સેન્ટર લાઈન કેટલી કેટલી છે અને ક્યાં ક્યાં સુધી છે. એટલે હવે હું બધાની સેન્ટર લાઈન જોવા જાઉં, બરાબર છે, એસ્કેવેશન ની, તો જોતા જઈએ કે કેની ક્યાં છે અને કેટલી છે. બરાબર, તો આ ફર્સ્ટ છે, બરાબર. હું એને એ અને અહીંયા બી પોઈન્ટ આપી દઉં. તો એ બી બરાબર કેટલી છે, તો કે સેન્ટર ટુ સેન્ટર 3.2 ની છે, એવું અહીંયા લખેલું છે, બરાબર છે. એટલે આપણે એને 3.2 લીધી છે. હવે એ સેન્ટર ટુ સેન્ટર 3.2 છે ઇન્ટુ કેટલી થાય, તો કે એક અહીંયા થશે અને એક અહીંયા થશે, એટલે ઇન્ટુ 2 કરવાનું મારે. યસ ઓર નો? એક ઈ થશે ને એક આ સીડી થશે, બરાબર. બે થશે ને, અહીંયા એટલી જઈશે ને લેન્થ, આ 3.2 જેટલું જઈશે ને. હા સર. હા સર. ઓકે, પછી બીજો પોઈન્ટ લીધો, તો બીજો પોઈન્ટ આ છે. હવે આને ઈ અને એફ કીધું મેં, અને એચ અને આઈ કીધું. આ એચ અને સી થઈ જશે, બરાબર છે. તો હવે આ કેટલી છે, તો કે લેન્થ એની 4.2 છે. ઓકે, તો કે આપણે 4.2 એની લેન્થ લઈ લીધી, બરાબર છે, કઈ વાંધો નથી, બરાબર. અને ઈ કોની છે, તો કે એચ સી અને ઈ એફ બે ની એટલી જ છે. તો ઇન્ટુ 2 કરવાનું થશે મારે કે નહીં થાય? બરાબર, એટલે મેં ઇન્ટુ 2 કર્યું એને, તો મને ઈ બે લાઈન નું મળી ગયું. હવે આપણે શું બાકી રહી ગયું છે? બે લાઈન હજી બાકી રહી ગઈ. કઈ રહી ગઈ છે? HE અને DB. એક્ઝેક્ટલી, HE અને DB, આ બે લાઈન આપણી બાકી છે. તો ઈ બે ની આપણે સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ લઈ અને ઈ બે લાઈન ને કન્સિડરેશનમાં લેશું, બરાબર છે. હવે ઈ બે ને સેન્ટર ટુ સેન્ટર ડિસ્ટન્સ લઈ અને કન્સિડરેશનમાં આપણે લઈએ તો એની કેટલી છે, તો સેન્ટર ટુ સેન્ટર એની આપી છે 8.4 અને 5.2 આપણે ડિસ્ક્રાઇબ કરેલી ઓલરેડી આપી દીધેલી છે. તો આ એટલે કે HE અને એની સામે CF ઈ પણ એટલી જ થશે. એટલે CF ઈ કેટલી થાય, તો કે 5.2 ઇન્ટુ 2, કારણ કે બે દિવાલો છે, એક દિવાલ તો નથી, એટલે આપણે એને કન્સિડરેશનમાં લેવી પડે. ઓકે, હવે બે વસ્તુ થાય. જો હું આને 5.2 ને અહીંયા કન્સિડરેશનમાં લઉં તો આને બે નો લઈ શકાય, તો એકનો કટકો કરવો પડે. એટલે ભાઈ હું એવું વિચારું કે ભાઈ અહીંયા આને બે કટકા કરવા એના કરતા આ એક જ લઉં હું. એટલે મેં ખાલી આ વોલ લીધી અત્યારે, એટલે ઈ જ વોલ ને મેં કર્યું. તો હું અહીંયા 1 કરી નાખું છું, ભાઈ આપણે 2 વોલ્સ લેવી નથી. હવે આ જે છે 8.4 વાળો, તો 8.4 જે છે એને આપણે અહીંયાથી અહીંયા સેન્ટર ડિસ્ટન્સ, સેન્ટર ટુ સેન્ટર 8.4 થયું, એટલે કે ડી અને બી એ 8.4 થયું. પણ સી અને એ ઈ પણ 8.4 જેટલો તો છે. સી એ 8.4 જેટલો તો છે. તો આ બે ને ટોટલ હું કરું તો આ કેટલું થાય, તો કે 8.4 ઇન્ટુ 2. ક્લિયર થઈ ગયું? ક્યાંય ડાઉટ હોય તો અત્યારે જ પૂછી લો.
ક્લિયર બધાને? હા સર. ઓકે, તો હું આગળ ખાલી આને મેઝરમેન્ટ્સ ખાલી લખું છું. આ જે આપણે લખ્યા એ જ લખું છું, બીજું કંઈ કરતો નથી, એટલે આપણે કેલ્ક્યુલેશનમાં લઈ શકીએ. તો એ અને બી અને સી અને ડી એ બેયની વેલ્યુ કેટલી હતી? તો કે 3.2 ઇન્ટુ 2 કર્યું, કારણ કે બેયની વેલ્યુ છે. પછી નેક્સ્ટ આવ્યું, નેક્સ્ટ શું હતું? તો કે 4.2 વાળું ઈ અને એફ, એચ અને સી ઈ કેટલી છે? તો ઈ કે 4.2 જેટલી છે. 4.2 ઇન્ટુ 2 કર્યું આપણે, બરાબર છે? તો એ 4.2 ઇન્ટુ 2 થઈ ગયું. હવે શું છે? તો કે હવે આવ્યું આપણી પાસે સી એફ, સી અને એફ એટલે ક્યાં છે? તો કે સી અને એફ. હવે સી અને એફ જે છે અને એચ અને ઈ છે, એ બે એક સરખા થયા. ઓકે, તો એચ અને ઈ જે છે એ પણ એક સરખા છે, એટલે મેં એચ અને ઈ લીધો, બરાબર છે? હવે આ એચ અને ઈ કેટલો હતો? તો કે કેટલું છે? 5.2. ચલો, આપણે બે લેવાની ના પાડી હતી, એટલે એક જ વસ્તુ લીધી. તો કે 5.2 ઇન્ટુ 1, કારણ કે આપણે એક જ વસ્તુ લીધી છે. અને હજી થર્ડ જે છે એ કેટલો હતો? તો કે 8.4 નો. અને એવા કેટલા હતા? તો કે એસી અને ડીબી, એસી અને ડી બી ઇન્ટુ 2. ઓકે, તો આને ટોટલ હું કરું તો કેટલા થાય? ગણો જી, ટોટલ કેટલું? 3.2 ઇન્ટુ 2 કરો તો કેટલા થાય? 6.4. 6.4. ઓકે, 4.2 ઇન્ટુ 2 કરો તો 8.4. 8.4. આ 5.2 એઝ ઇટ ઇઝ, અને આ 8.4 ઇન્ટુ 2 કરો તો 16.8. ટોટલ કરો તો કેટલા થાય છે? 36.8. 36.8. 36.8 મીટર્સ આપણી લેન્થ થઈ. એટલે ટોટલ આપણે સેન્ટર ટુ સેન્ટર લાઈનની લેન્થ જે છે એ કેટલી થઈ? તો કે 36.8 થઈ. હવે આની અંદર એવું છે, જો હું તમને પ્લાનમાં દેખાડું, બરાબર છે? આની અંદર એવું છે કે જ્યાં એલ જોઈન્ટ બનતા હોય ત્યાં તમારે કંઈ કરવાની જરૂર નથી, પણ જ્યાં ટી જોઈન્ટ બનતા હોય એ ટી જોઈન્ટ ઉપર તમારે શું કરવું પડશે? તો કે હાફ જે છે એને ડિડક્ટ કરવું પડશે, હાફ ધ વિડ્થ ઓફ યોર ફાઉન્ડેશન. શું કામે? હું ખાલી કહું. ચલો, અહીંયા તો એલ બની ગયો, બરાબર? એલ બની ગયો એટલે શું થયું કે અહીંયાથી અહીં સુધી આપણે ખોદકામ કરી દીધું છે, બરાબર? આટલું ખોદકામ મેં કરી નાખ્યું. હવે આ એલ બન્યો છે અને અહીંયા એલ બન્યો છે, એટલે બે વસ્તુ દેખાડું તમને. મેં અહીંયાથી અહીં સુધીનું ખોદકામ કરી નાખ્યું, એટલે આટલો પટ્ટો તો ખોદાઈ જ ગયો મારો, બરાબર છે? પછી જયારે હું આની ભેગું કામ કરતો હોઈશ ત્યારે મેં અહીં સુધી ખાડો ખોદી નાખ્યો, એટલે આટલો પટ્ટો ખોદાઈ ગયો. તો આ જે ચોરસ છે એ બે વાર ગણાણું, આ આટલું ચોખ્ઠું જે છે એ બે વાર ગણાણું, એટલે અને અહીંયા એકય વાર નથી ગણાણું. આ જે ચોખ્ઠું એમને ખાલી પડ્યું છે એ એકય વાર ગણ્યું નથી આપણે, એટલે આ બે અરસપરસ એકબીજાનું નલિફાઈ કરી નાખ્યું. પણ જ્યારે અહીંયા ટી જોઈન્ટ બને છે, આ ટી જોઈન્ટ કહેવાય, બરાબર છે? આ ટી છે અહીંયા. તો જ્યારે અહીંયા ટી જોઈન્ટ બને છે ત્યારે કેવું થશે કે આને અહીંયાથી અહીં સુધી આપણે લીધું, આને અહીંયાથી અહીં સુધી લીધું, ને આને અહીંયાથી અહીં સુધી લીધું, પણ તો આટલો બોક્સ જે છે એ ક્યાંય આવ્યો નથી. એટલે એ એટલા બોક્સને આપણે કેવું કરવું પડશે કે આપણે માઇનસ કરવું પડશે, કારણ કે આ બોક્સ બે વાર આવી ગયો. અહીંયાથી અહીં સુધીના કેલ્ક્યુલેશનમાં આવી ગયો, અહીંયાથી અહીં સુધીના કેલ્ક્યુલેશનમાં આવી ગયું, તો આ બોક્સ તો એમાં કેલ્ક્યુલેટ થઈ જ ગયું. આવડું આ નીચેવાળું આમાંય થઈ ગયું હતું. પછી અહીંયાથી પાછું અહીંયા નીચેનું કેલ્ક્યુલેટ કર્યું, એમાં અહીંયા નીચેવાળું ગણ્યું બીજી વાર, એટલે એ બે વાર ગણાઈ ગયું હતું. એટલે એ અડધું બોક્સ જે છે વિથનું એને આપણે માઇનસ કરશું. હવે અહીંયા ટી ઉપર જાણે કે આવ્યા, અહીંયા પાછો ટી જંક્શન છે, બરાબર છે? હવે આ ટી જંક્શનમાં શું થયું? મેં અહીંયાથી અહીં સુધી તો ખોદી નાખ્યું, બરાબર? એટલે મેં આટલી એસ્કેવેશન પેલા લઈ લીધી, થઈ ગયું. હવે શું થશે? હું અહીંયાથી અહીં સુધી ખોદતો હોઈશ ત્યારે આને પણ એસ્કેવેશનમાં લઈશ, તો આને મેં પેલા તો ગણી લીધું હતું, તો હવે બીજી વાર ગણ્યું ને મેં, અને હવે પાછું હું અહીંથી અહીં સુધી એસ્કેવેશન કરીશ,
તો આને મેં પહેલા તો ગણી લીધું હતું, હવે પાછું બીજી વાર મેં ગણ્યું. એટલે ઈ વસ્તુ જ્યાં ટી જંક્શન હશે ત્યાં તમારે અડધી વીથ 2 વાર ગણાઈ ગઈ હશે. એટલે ઈ અડધી વીથ 2 વાર ગણી હોય તો એને 1 વાર આપણે માઇનસ કરશું. બરાબર છે? ક્લિયર થયું કે હજી ક્લિયર કરું જરૂર છે? હજી એકવાર આ ટી સમજાવો વાળું સાહેબ. નો સમજાણું સાહેબ. થઈ ગયું સર. ઓકે, કાંઈ વાંધો નહીં, પાછું કરાવું છું, નો પ્રોબ્લેમ. હવે આ આપણો રૂમ અને આપને જે આપ્યું છે એ એક પાછું રફ પ્લાનિંગ હું ડ્રો કરીને દઉં છું. બરાબર છે? પેજ તો હવે આખું દેખાય છે ને? અડધું જ આવે સર. અડધું જ આવે સાહેબ. અડધું એટલે ક્યાં ડ્રો કરું જે આવે કે એ નથી આવતું? આ બાજુનું બીજું બોક્સ ફોન રોટેટ કરીએ ને એટલે આવી જાય છે. ઉભો રહે એક જ સેકન્ડ. આવી ગયું હવે આખું? ના ના, તો શું આવ્યું ભાઈ? હજી છેલ્લી લાઈન કપાઈ. આખું જ આવે છે. ફોન રોટેટ કરી નાખે આખું જ પેજ આવે છે. તો કોણ રોટેટ ઉભો રહે એક જ સેકન્ડ. હવે રેડી. હવે ઓકે. ના એટલે આ છે ને આપણે બે વસ્તુ છે. બરાબર? હવે આ બે રૂમ ની આપણે અત્યારે પ્લાનિંગ છે. હવે સેન્ટર લાઈન મેથડમાં શું છે કે આપણે આ સેન્ટર લાઈન લીધેલી છે અને અહીંયા આમ સેન્ટર લાઈન ગઈ છે. બરાબર? તો અહીંયા આપણે આ ટી જંક્શન બને. આ ટી કહીએ આપણે. આ જંક્શન ટી બન્યો. ટી બને ને અહીંયા એક અહીંયાથી આમ લાઈન ગઈ, એક ઉપર જાય, એક નીચે જાય, એટલે અહીંયા ટી જંક્શન બને. આ જે ખૂણો છે અહીંયા એલ જંક્શન બને. આ ખૂણો છે અહીંયા પાછો ટી જંક્શન બનશે. આ ખૂણો છે અહીંયા પાછો એલ જંક્શન બનશે. આ ખૂણે પાછો એલ જંક્શન બને અને આ ખૂણે એલ જંક્શન બને. હવે એલ જંક્શન તો એકબીજાનું હામું નલિફાઈ કરી નાખે, એટલે એલ જંક્શન જ્યાં હોય અહીંયા કઈ ચિંતા નથી. હવે વાત છે હું ખાડો ખોદવા જાઉં. હું ખાડો ખોદવાનો મેં અહીંયા ચાલુ કર્યો આ ભેગો, તો હું શું કરીશ, આ જે સેન્ટર લાઈન છે ત્યાંથી હું અહીં સુધીનો ખાડો, સેન્ટર લાઈન સુધીનો ખાડો ખોદ નાખીશ. આટલો આ પેલો ખાડો ખોદ નાખ્યો મેં. ક્લિયર થયો પેલો ખાડો બધાને? હા સર. ઓકે, એટલે આ મેં પેલો ખાડો ખોદી નાખ્યો. બરાબર છે? હવે શું થાય, હવે મારે અહીંયા આ બાજુ ખાડો ખોદવો છે, એટલે હું પાછું શું કરીશ, પાછું જેસીબી લઈ આવીશ, અહીંયાથી ખાડો ખોદવાનું ચાલુ કરીશ. અહીંયાથી હું ક્યાં સુધી જઈશ તો કે સેન્ટર લાઈન સુધી જઈશ. બરાબર? સેન્ટર લાઈન સુધી ગયો. પણ હવે આ જે પોર્શન હતો એ તો મેં ઓલરેડી ખોદી નાખ્યો હતો ને. આ ખોદતો હતો ત્યારે આ પોર્શન ને તો મેં ઓલરેડી ખોદી નાખ્યો હતો ને ગૌતમ? હા સર. હા હા સર. પણ સાહેબ આ નીચે તમે થોડુંક લીધું એ તો પહેલી વાર જ આવ્યું ને નીચેનું. નીચેનું ક્યાં હું કઈ કહું જ છું, હું તો આ ટી જંક્શન માટે કહું છું. ઈ તો એલ જંક્શન છે, એમાં કઈ આવશે જ નહીં વાત. હા સર. હા. હવે પછી અહીંયાથી હું ઉપરની બાજુ ખાડો ખોદું. બરાબર છે? તો આ પોર્શન ને મેં બીજી વાર ખોદ્યો, એટલે એ 2 વાર આવી ગયો. એટલે મૂળ સર તમે એમ એટલે કહેવા માંગો ને કે આ મજૂરી જડે 2 વારની. 2 વારની મજૂરી જો આપણે ન ગણીએ વ્યવસ્થિત તો ચડે, પણ આપણે વ્યવસ્થિત ગણી લઈએ ને તો 2 વારની મજૂરી ના ચડે. એટલે એ 2 વારની મજૂરી ચડી ગઈ છે, અત્યારે ચડી ગઈ છે. પણ હવે એને શું કરવાનું તો કે આ જે આ કેટલો છે તો કે તમારા ખાડાની પહોળાઈનો અડધો છે પોર્શન. બરાબર છે? ખાડાની પહોળાઈ કરતા અડધો છે. હા, તો ઈ અડધી પહોળાઈને તમારે બાદ બાકી કરી નાખવાની થાય. સમજ્યા? હું સમજાવું પાછું. આપણે જયારે ન્યુમેરિકલ અત્યારે કરીએ ને એટલે હું તમને સમજાવું કે પહોળાઈ કઈ રીતે બાદ બાકી કરવાની થાય. ઓકે, એક જ મિનિટ.
આપણે હવે જ્યારે સોલ્યુશન કરતા હોય ને ત્યારે સોલ્યુશનમાં પહેલી વસ્તુ ઈ કરી નાખવાની કે આપણે ટેબલ ડ્રો કરી નાખવાનું. એ ટેબલ જે છે એ તમને આઈટમ, ક્વોન્ટિટી બધી વસ્તુને ડિસ્ક્રાઇબ કરશે. પેજ દેખાય છે આખું? હા સર. ઓકે. તો હવે ઈ તમને બધી વસ્તુને ડિફાઇન કરતી એક ટેબલ હું બનાવી દઈએ આપણે અહીંયા. બરાબર છે? હવે આ આઈટમ ડિસ્ક્રિપ્શન છે ઈ મેં અહીંયા ડિફાઇન કરી દીધું. હવે જો અહીંયા અત્યારે તો ખાલી એસ્કેવેશન જોઈએ છે, એસ્કેવેશન થી વધારે હોત તો અહીંયા એક સિરિયલ નંબર નું ચોખ્ખું આવત, અહીંયા 1. ઓકે, એટલે મેં 1 થી ચાલુ કર્યું. હવે ફર્સ્ટ થિંગ આપણે જોઈએ છે શું જોઈએ તો કે એસ્કેવેશન. બરાબર છે? હવે એસ્કેવેશન માં તમે ફાઉન્ડેશન જોયો, એ ફાઉન્ડેશન ની વિડ્થ કેટલી છે, ફાઉન્ડેશન ની પહોળાઈ કેટલી છે? 700 mm છે. બરાબર, ફાઉન્ડેશન ની વિડ્થ. તો આપણે ખાડો કેટલો પહોળો કરવો પડશે? ખાડાની પહોળાઈ કેટલી કરવી પડશે? 700 mm પહોળો છે. એમ નહીં, ખાડા એટલે પાયા પહોળો કેટલો છે? 700 mm. 700 mm. 700 mm એટલે કેટલા મીટર થયો? 700 mm નો છે સર. હા, તો કેટલા મીટર થયો? એટલે 0.7 મીટર થયો. તો આપણે 0.7 મીટર નો પહોળો ખાડો ખોદવો પડશે. બરાબર, એટલે હું 0.7 લખી નાખું અહીંયા. બ્રેથ એટલે પહોળાઈ 0.7 ની આવશે. ઊંડાઈ કેટલી કરવી પડશે જોવો જી? 1.2 1.2 1.2 મીટર. ઓકે, અહીંયા બધું મીટરમાં છે. ઓકે, અને લેન્થ આપણી કેટલી આવી છે તો કે લેન્થ, ટોટલ લેન્થ કેટલી છે આપણી પાસે? 38 point સમથિંગ હતી ને? એવું કાંઈ છે જ નહીં સર. હા, આપણે ગોઈતી ને ટોટલ લેન્થ, હમણાં ગોઈતી ઈ વાળી કહું છું. એન્ટર લાઈન 36.8 ને સર. હા સર 36. 36. હા, 36.8 આપણે ગોઈતી. હવે 36.8 ગોઈતા પછી આપણે મેઇન વસ્તુ હવે જે છે મેં માઇનસ કરવાનું કહેતો તો ઈ જોવાનું છે કે આમાં ટી જંક્શન કેટલા બને છે. તો આમાં ટી જંક્શન કેટલા બને તો એક ટી જંક્શન અહીંયા બનશે. બરાબર છે? અને બીજો ટી જંક્શન અહીંયા બનશે. ઈ સિવાય અહીંયા એલ જંક્શન બનશે, અહીંયા એલ જંક્શન બનશે, અહીંયા એલ જંક્શન બને છે, અહીંયા પણ એલ જંક્શન બને છે, ને અહીંયા એલ જંક્શન બને. ટોટલ ટી જંક્શન કેટલા છે? 2. હે? 2. એટલે માઇનસ શું કરશું તો કે ટી જંક્શન ની અડધી વિડ્થ. એટલે માઇનસ ટી જંક્શન કેટલા છે તો કે 2 ઇન્ટુ શું કરવું તો કે અડધી વિડ્થ. તમારી વિડ્થ ટોટલ કેટલી છે તો કે પહોળાઈ ટોટલ જે છે ઈ 0.7 ની છે, અને એને અડધી કરીએ એટલે 0.5 વડે ગુણવાનું થાય. આપણે આનો ટોટલ શું આવશે? સર ઓલું ફાઉન્ડેશન અલગ છે કે આ બે એક જ છે? ફાઉન્ડેશન એટલે આ તો પ્લાન 200 mm છે તો ઈ તો સર પ્લાન માં તો 200 mm છે એની વિડ્થ. બરાબર. એક સેકન્ડ,
આ 200 વિથ જે છે એ શેની છે? પેલા તો દિવાલની છે, બરાબર છે. પણ તમારે ખાડો ખોદતા હોય, એસ્કેવેશન કરતા હોય તો એ પાયો જેવડો હોય એવું કરવું પડે ને, કે ખાડા જેવડો જ કરવાનો, એટલે સોરી દિવાલ જેવડો જ કરવાનો ખાડો. ગેટિંગ માય પોઈન્ટ? ના ના વધુ આવે. વધુ આવે ને, હા. એટલે વાત ઈ છે કે આ પીસીસી જે છે નીચે એ 700 નું કરવાનું છે મારે, ફોર એક્ઝામ્પલ. તો હવે એ 700 નું પીસીસી છે, તો પીસીસી જેવડો ખાડો કરવો પડે ને મારે તો. હા પાઇપ તો પહોળો હોય ને નીચે. મિહિર, હા સર, એ તો હું સમજી ગયો, એ તો પેલા સમજી ગયો હું. બીજું આ તો બીજું શું કે? થઈ ગયું, સમજાઈ ગયું સર. ઓકે. તો બધાને કે ગૌતમ, ધ્યાય, હા સર. સમજાઈ ગયું સર. રાહિલ, હા સમજાણું. તું લખે છો ભેગે ભેગું? હા તો સારું છે. ઓકે, તો હવે આને આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો મને કહો ને આન્સર શું આવે? 36.1. 36.8 -2. 36.1. 36.1 બધાને આવે છે ભાઈ? બધાને 36.1 આવે છે? હા સર. હા સર. હા સર. ઓકે. હા તો આ 36.1 મીટર ઈ છે. તો હવે એસ્કેવેશન ની ક્વોન્ટિટી આપને મળી જાય. શું કરવાનું એસ્કેવેશન ની ક્વોન્ટિટી માટે? તો કે 36.1 ઇન્ટુ 0.7 ઇન્ટુ 1.2 ટોટલ કરીએ એટલે ક્વોન્ટિટી કેટલી મળી? 30.324. 30 30.324. ટુ 4 શું આવશે યુનિટ? યુનિટ શું આવશે? મીટર. બીજું કોઈ? ક્યુબ. ક્યુબિક મીટર, એક્ઝેક્ટલી. કારણ કે મીટર એલ ક્યુબ ઇન્ટુ સર. બી ઇન્ટુ એચ કર્યું છે, તો આપણે ટોટલ વેલ્યુ ક્યુબિક મીટરમાં જ આવે. બરાબર છે. ક્લિયર? યસ. ઓકે. તો હવે હું તમને બધાને આપું છું, બરાબર, એક ન્યુમેરિકલ, ખાલી એસ્કેવેશન સુધીનો છે, વધારે નથી આપતો. અને સેમ ન્યુમેરિકલ, ખાલી એક વેલ્યુ હું ચેન્જ કરીશ. એમાં ખાલી જંક્શન્સ થોડાક વધી જશે, બીજો કઈ વાંધો નથી. તો ડ્રો કરતા જાઓ મારી ભેગે ભેગું. સર એનું પણ પછી આવું છે ટેબલ બનાવવાનું. હા, ટેબલ બનાવવાનું ને. ટેબલ આ તો એક ક્વોન્ટિટી છે, કારણ કે હજી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર છે. પછી તો હજી આમાં બ્રિક મેશનરી નું વર્ક આવશે, પછી પ્લાસ્ટરિંગ આવશે, પછી એમાં ડોર વિન્ડો સેક્શન ને માઇનસ કરવાના આવશે, સ્લેબ આવશે, ફ્લોરિંગ આવશે, બધી આઈટમ આવશે. આખી એક બિલ્ડિંગ ની બધી ઇન્ક્લુડ થાય. સર તો અત્યારે જૂના ટેબલમાં કન્ટિન્યુ કરી દે હાલે ને, કેમ કે આખા પેજ નું બનાવીને આવ્યું. અરે અત્યારે ના ના, આ સમ કરવા માટે કોઈ વાંધો નથી, જૂનામાં કન્ટિન્યુ કરો તો. આ તો હું ખાલી પ્રેક્ટિસ પૂરતું આપું છું તમને, એ તો ઓકે છે. ઓકે સર. આ ખાલી અને ખાલી પ્રેક્ટિસ માટે આપું છું. આમાં કોઈ વાંધો નથી. આ ખાલી હું ચેક કરીશ કે લખે છે કે નથી લખતા. અથવા તમને ક્યાંય ક્વેરી હોય તો મને પૂછી શકો છો આમાં. સર આ મેથડ યુઝ કરવાના કે બેનિફિટ્સ? બેનિફિટ આ મેથડ યુઝ કરો કે લોંગ વોલ શોર્ટ વોલ કરો, આ તો જેને જે ફાવતી હોય એ કરવાની, એવું છે. બેનિફિટ ઓવર કઈ નથી. હવે આના કેલ્ક્યુલેશન થોડાક ઈઝી છે લોંગ વોલ શોર્ટ વોલ કરતા. એમાં મિસ્ટેક લોંગ વોલ શોર્ટ વોલમાં લેવામાં ક્યાંક તમારી થઈ જાય તો આખે આખું તમારું બગડી જાય કેલ્ક્યુલેશન. આ ઈઝીયર છે થોડીક લોંગ વોલ શોર્ટ વોલ કરતા. ઈઝીયર કરતા એરર ફ્રી છે. ઓલામાં ભૂલ થાય તો તમારું ગયું બધું બધું.
સર હમ સર તમારા ડ્રો થઈ જાય પછી ઓલું ટેબલ વાળું પાછું બતાવજો ને. દેખાડી દો. ઓકે. અચ્છા ને અહીંયા આ લાઈન છે એટલે આને કેન્સલ કરી નાખજો. ઓકે, તમે ડ્રો કરી શકો છો. અહીંયા દિવાલ નથી, હા એટલું જોજો. આ લાઈન અહીંયા ના આવે એટલું ખાલી ધ્યાન રાખજો. હવે આ જે સેન્ટર ટુ સેન્ટર છે એ 3.2 છે. હું ડેટા ને બહુ ચેન્જ નથી કરતો, કાંઈ ચેન્જ જ નથી કરતો, બધા ડેટા એમ જ રાખ્યા છે. એક રૂમ વધારી દીધો છે ખાલી તમારા માટે એસ્કેવેશન નો. તમારું સર કેલ્ક્યુલેશન નથી આમાં કઈ વિઝિબલ, અડધી અડધી લાઈન જ આવે છે. થયું? વચ્ચે થયું તો પાછું વયું ગયું, થઈ ગયું, વયું ગયું, છે સર, વિઝિબલ જ છે. થઈ ગયું હવે. ઓકે. Según la cuenta, હે અવાજ નથી આવતો એમાં અવાજ નથી આવતો. તમે સર આ તમે વોલ નું શું કીધું તું કે આ વોલ નથી અહીંયા 8.4 સાઈડ? ક્યાં મેં વોલ નું શું કીધું હતું? તો કઈક કહેતા કે આનું ધ્યાન રાખજો, આ વોલ નથી. અહીંયા 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 છે નહીં. આ લીટી જે છે ને એ લીટી નથી દોરવાની, બસ. ઓકે ઓકે. આ લીટી દોરવાની નથી, અહીંયા દિવાલ છે એમ. અહીંયા ચોકડી માર દો, કેન્સલ.
સર આ સર ચોકડી ઉપરની મારી વીજ એની કેટલી પણ છે? 7.4 છે કે? ક્યાં ઉપરની? અહીંયા ઉપર આપડા 4.2 ને 3.2 એટલે 7.4 જ થશે ને કે વધુ થશે? ઈ તારે હવે જોવાનું છે, કઈક ટ્રીક થી આપ્યું છે તારે નહીં ઈ નહીં કેલ્ક્યુલેશન. સર, અહીંયા એની ઉપરનું કહું હું તમને હાવ માં. નહીં નહીં 5 અહીંયા ઉપર ઉપર હાવ. હા બસ ઈ ઈ ડાયમેન્શન આપ્યો જ નથી, તારે કેલ્ક્યુલેશન માં લેવાનો છે એને. હોય તો ઓકે ઈ તો ઓકે આ થાય એટલે જ આ થાય અને આ થાય એટલે જ આ થાય. ઓકે સર. સર આ ચોકડી મારી છે એનું એક જ ડાયમેન્શન આપ્યું છે તમે તો. એને તો એક જ ડાયમેન્શન આપું ને. એમાં કઈ તારે ફેર નહીં પડે, એક જ ડાયમેન્શન માં. લેન્થ કેટલી હશે એની પણ? અરે લેન્થ જ આપી છે અહીંયા, અને વિથ તો અહીંયા 3.2 તો છે જ ઓલરેડી. સમજો? હા ઓકે ઓકે. અત્યારે ખાલી તમારે એસ્કેવેશન ફાઇન્ડ આઉટ કરવાનું છે. સર આનું પેલાનું ઓલું ટેબલ હતું એ બતાવો. સર ફાઉન્ડેશન એટલે આ બધાયમાં draw કરી લેવા દે 2 મિનિટ, પછી ટેબલ દેખાડું. સર આને હાઈટ શું છે ફાઉન્ડેશન? જો આ બધી આપી, અહીંયા 300, અહીંયા 200, અહીંયા 200 અને અલગ અહીંયા અલગ. 500. ઓકે બધાને થઈ જાય એટલે કહેજો તો હું ટેબલ રાખી દઈશ, વાંધો નથી. થઈ ગયું સર. પણ તોય તમારે લેન્થ તો ગોતવી જ પડશે, મહેનત કરવા. સર રાઈટ સાઈડ થી થોડુંક રાખો ને. 36.1 ઇંટુ નથી દેખાતું. ઓકે, સર 1 પોઈન્ટ પછી શું છે? 0.7 ઇન્ટુ 1 પોઈન્ટ. ઓકે સર.
અને જેને થઈ જાય એ મને કેલ્ક્યુલેશન સર 32.42 મીટર ક્યુબ. હેલો. ટોટલ એક્સકેવેશન કે છે હા સર. 32 પોઈન્ટ નહીં એસ્ટિમેશન નહીં સર, ક્વોલિટી ક્વોન્ટિટી સર કહું છું. મારે તો અલગ આવે. ક્વોન્ટિટી કહું છું. આ ક્વોન્ટિટી બોલ ને લેન્થ કેટલી એવી તારી મારે લેન્થ આવી, અરે સર ટોટલ લેન્થ કહું 40 આવી. કેટલી 40 40 40 પછી એમાંથી ડિડક્શન કેટલા કર્યા 1.4. 1.4 અરે સર એમાં ટી જોઈન્ટ 4 છે ને આપણે, હમ એનાથી એને 1.4 આવે એટલે 38.6 વધે એસ્કેવેશન. બરાબર છે 38.6 એક્સકેવેશન બરાબર છે હા એટલે ક્વોન્ટિટી 32.42 આવે. રાઈટ છે બરાબર છે ઓકે સર. આમાં ટી જોઈન્ટ છે એ 4 ટી જોઈન્ટ છે આપણી પાસે સર લેન્થ કેટલી આવે છે? તારે કેટલી આવી ગૌતમ તારે કેટલી આવી ઓલા કરતા અલગ આવી સર મારે. હે મિહિર કરતા તો ડિફરન્ટ છે મારે. તારે કેટલી આવી હું એમ પૂછું છું સર હા 40.6 આવે છે મારે. 40.6 નહીં ટોટલ આવી જાય 40 મીટર્સ કઈ વાંધો નહીં હું હમણાં કરાવું છું ચિંતા નથી સર 41.4 આવે. ના યાર ખાલી 40 જ આવે લેન્થ તો Sir, 36.8.
ફાઇનલ લેન્થ ને હા ફાઇનલ લેન્થ 36.8 36.8 આવે. બરાબર છે. ક્યાં જોગી મૂવીઝ તે કર્યું મૂવીઝ તું કઈ કરો છો કે નહીં ફોન જ સાઈડમાં છે વ્રજ હા સર કર્યું હા સર આન્સર આવે જ કઈ સર 39.9 જેવો આન્સર આવ્યો સર મારે 39.9 કેમ આવે સર ખબર નહીં ફરીથી સોલ્વ કરું છું હમ ઋત્વિક હા સર 36.8 જેવું આવે 36.8 ફાઇનલ લેન્થ કેજો કે એમાં પેલા ડિડક્શન પેલા ની કેજો ડિડક્શન પેલા ને જો રિફર કર પાછું એક દિવાલ ઓલી નવી એડ કરી ને એ તું ભૂલી ગયો લાગત કદાચ હા જોઈ લો આમાં 3.2 ની 3 દિવાલ આવશે પ્રિયમ હા સર આવી ગયું સરસ ક્વોન્ટિટી આવી ગઈ 30. શુભમ યસ સર હા ધીરજ કોને સર મારે નથી આવતું કેમ આવે મારે નથી આવતું કઈ વાંધો નહીં હમણાં કરાવું ક્વોન્ટિટી સર મારે 32.424 મીટર ક્યુબ આવે. હા તો 32.42 જ આવે છે ક્વોન્ટિટી ટોટલ ફાઇનલ ક્વોન્ટિટી તો સર 38.6 આવે છે લેન્થમાં ને આમાં 32.42 મીટર ક્યુબ એવું આવે છે બરાબર છે તો સર મારે થઈ ગયો. હા નમ્રતા સોલ્વ થયો તારે અનુ સર કરું છું. ઓકે હા સર થઈ ગઈ. ઓકે ભાગ્યદીપ સર કરું છું. આર્યન હા સર હા સર ટ્રાય કરું કે પણ કઈ થતું નહીં. કઈ વાંધો નહીં શું ટ્રાય કરી કઈ દાલ એટલે મને કઈ આમ ટપ્પો નહીં પડતો કેમ કે મેં 1-2 લેક્ચર એ નથી ભર્યા. ના ના આપેલો લેક્ચર છે આનો તો નવી ગોળી નવો દા છે એટલે આમાં પેલા તો તારે બધાની લેન્થ નક્કી કરવાની છે બરાબર છે બધી દિવાલની સેન્ટર ટુ સેન્ટર લેન્થ બધી દિવાલોની લઈ લેવાની છે એકેય દિવાલ રેવી ન જોઈએ ને એકેય દિવાલ 2 વાર ન આવવી જોઈએ એટલું તો કર હા ઓલો ડ્રો કર્યો તો પ્લાન ડ્રો કર્યો કે નથી કર્યો તો કરી નાખ્યો. હા તો એ પ્લાનમાં છે ને જો બધાની સાઈઝ આપી દીધી બરાબર છે એટલે બધી દિવાલ સેન્ટર ટુ સેન્ટર ની સાઈઝ આપી છે બધી દિવાલની સેન્ટર ટુ સેન્ટર સાઈઝ જે છે એ ગોતી લે એકેય 2 વાર નો આવી જોઈએ અને એકેય બાકી નો રહેવી જોઈએ. હા અક્ષિલ હા સર ચાલુ જ છે ઓકે જય હાલો હા મેં તમને આન્સર ન કીધો સર 41.4 આવે. એવું નથી આવતું પણ એકેય દિવાલ તે પાછો ગઈ સોલ્વ બધી હા ઓકે ડિમ્પલ ડિમ્પલ હા સર કરું છું. ઓકે
ઓકે, તો હું તમને દેખાડું કે શું કરવાનું હતું. બરાબર, સર પહેલા તો આપણે 38.2 આવે. ટોટલ 38 પોઈન્ટ શું કીધી? 38.2. હવે જોઈએ આપણે અહીંયા. પહેલા તો હું બધાને નામ દઈ દઉં પોઈન્ટ. આ એ, આ બી, આ સી, આ ડી, આ ઈ, આ એફ, આ જી અને આ એચ. એટલે બધા પોઈન્ટના નામ આવી ગયા. બરાબર છે. હવે હું છે ને એ થી ચાલુ કરું. એ થી બી સુધી જાઓ. કેટલી છે તો કે 4.2. હવે એવી કેટલી છે પેલા તો ઈ જોવાનું. બરાબર, તો આ એ થી બી અને એચ થી જી આ બે લાઈન છે. કેટલાની છે તો કે 4.2 ની છે. ઇન્ટુ 2 કરવું પડશે. પછી નેક્સ્ટ માં ગયો બીસી. હવે બીસી લાઈન જે છે, બીસી કેટલાની છે તો કે 3.2 ની. પણ એવી કેટલી આવે તો કે બીસી તો છે જ, પણ અહીંયાથી અહીંયા આઈ, તો આઈ એક્સ પણ એટલી જ છે. અને નીચે એફ ઈ પણ એટલી જ છે. તો આ કેટલી છે તો કે 3.2 ની 3 લાઈન છે. ઓકે, પછી આ કેટલી છે તો કે 5.2 ની 5.2 ની કેટલી છે તો કે એ એચ એક જ લાઈન છે. 5.2 ઇન્ટુ 1. અને આ કેટલી છે તો કે 8.4 ની સીઈ એક છે. બીજી કઈ છે તો કે બીએફ બીજી છે. કેટલાની છે તો કે 8.4 ઇન્ટુ 2. બરાબર છે. એટલે ન્યુમેરિકલ જ્યારે આપણે કરતા હોય ત્યારે એને થોડુંક તમને દેખાડી દઉં કઈ કઈ લાઈન કેટલી કેટલી આવી. બરાબર છે. 2 ઇન્ટુ 4.2 આવી. પછી 2 ઇન્ટુ 3.2 આવી. ના સોરી, અહીંયા 3 છે, 3 લાઈન છે 3.2 ની. હવે તો પછી તો કે 8.4 ની 2 છે. તો સોરી 2 8.4 ની છે. અને એક કેટલાની છે તો કે 5.4 ની છે. 5.2 ની છે. સર એક્ઝેક્ટ 40 આવે છે. એક્ઝેક્ટ 40 આવે છે. ઓકે સર. હવે આની બધાની વેલ્યુ પુટ ઓન કરીએ એટલે હમણાં ખબર પડતી જાય આપણે શું આવે છે. 4 into 2 કરીએ તો કેટલા આવે 8.4. પછી 3 into 3.2 કરીએ તો 9.6. 5.2. 16.8. હા, આ 16.8 અને 5.2 ટોટલ કેટલો આવે છે 40. 40. એક્ઝેક્ટ 40 આવ્યો. હા. હવે આ તો આની વાત થઈ. હવે આપણે શું જોવું પડશે કે ટી જંક્શન કેટલા આવ્યા છે આપણી પાસે, કે એક ટી જંક્શન અથવા એક્સ જંક્શન અથવા ક્રોસ કેટલા થયા છે. હવે આમાં તો ક્રોસ નહીં થતા હોય, કાં ટી જંક્શન હશે કાં એલ જંક્શન હશે. બરાબર, તો એ થી હું ચાલુ કરું. એ જંક્શન કેવું છે તો કે એલ છે. બરાબર, બી ચાલુ કરું તો બી જંક્શન કેવું છે તો કે ટી છે. સી ઉપર ગયો તો સી કેવું છે તો કે એલ જંક્શન છે. પછી હું પાછો ક્યાં આવ્યો તો કે ડી ઉપર. ડી ઉપર જઈએ તો અહીંયા કેવું છે તો કે ટી જંક્શન છે. અહીંયા ટી જંક્શન છે. પછી આઈ ઉપર આવ્યા, આઈ ઉપર આવીએ તો આઈ ઉપર પાછું ટી જંક્શન છે. ઓકે, પછી અહીંયા નીચે ગયા તો અહીંયા તો એફ ઉપર એલ જંક્શન છે. બરાબર છે. અને અહીંયા નીચે છે, અહીંયા કેવું જંક્શન છે પાછું એલ જંક્શન છે. પણ અહીંયા જી ઉપર પાછું ટી જંક્શન છે. તો ટોટલ કેટલા ટી જંક્શન છે 4. 4. 1 2 3 અને 4 ટી જંક્શન આવ્યા. એટલે આપણે શું કરશું તો કે ફાઇનલ ટેબલ જ્યારે લખતા હશે ત્યારે હવે ધ્યાન દેવાનું થાય. એટલે હવે ફાઇનલ ટેબલ પાછું હું લખી દઉં. એસ્કેવેશન
કેટલું હતું તો કે 40 છે ટોટલ લેન્થ માઇનસ કેટલા તો કે 4 ટી જંકશન ઇન્ટુ કેટલું તો કે વિથ કેટલી તો 700 mm ની છે એટલે 0.7 ઇન્ટુ 0.5 કારણ કે અડધા જ બાદ બાકી થાય આખા નો થાય આન્સર શું આવે 38.6 સાહેબ 0.7 અને 0.5 નું ખબર પડતી 0.5 એટલે અડધા લીધા એટલે ભાઈ અડધા હે ને અડધા પણ એ તો તે આખા લેક્ચરમાં કર્યું હું આખો લેક્ચર જ એનો હતો કે આ અડધા હું કામ લીધા આપણે અડધા હે ને હતા ઈ ટી જંકશન જ્યારે આવે આ ટી જંકશન આવે ત્યારે એસ્કેવેશન આ જે અડધું એસ્કેવેશન છે આ 2 વાર આવી જાય બરાબર છે એટલે આ અડધું એસ્કેવેશન એક વાર આપણે હે હા ઈ તો સમજી ગયો હું પણ ઈ 0.5 કેવી રીતના એમ એટલે ઈ તો મને ખબર છે કે ઈ ટી જંકશન હોય એટલે આપણે હાફ કરવાનું હોય તો મને એમને કોઈ પણ વસ્તુનું અડધું કર એટલે 0.5 જ થાય ને કોઈ પણ વસ્તુનું અડધું 0.5 જ થાય 1/2 કર તો ઈ 0.5 થયું ને એમ સર એવું શીખવાડવાનું ન હોય મને ખબર છે હું તમને એમ કહું છું કે આ જે છે એ આખી દિવાલની જે વિડ્થ છે એ 200 mm છે બરાબર તો 200 mm છે પણ તું આપણે ખાડો ખોદીએ ફાઉન્ડેશન જેવડો ખોદવો પડે કે દિવાલ જેવડો ખોદવાનો હોય તો ફાઉન્ડેશન 500 mm ફાઉન્ડેશન 700 mm જાર્યું હા એટલે એ 0.7 થયા પછી બાકીના જે બાકીનું અડધું બાકીના 500 ક્યાંથી આવ્યા કેના 500 આવ્યા પણ આપણે 0.7 into 0.5 કર્યું ને 0.5 ક્યાં કર્યું છે આ 0.5 એટલે 1/2 નું 0.5 છે ભાઈ અડધું ફાઉન્ડેશન લીધું આપણે એમાં હા સમજી ગયો ફાઉન્ડેશન ની અડધી વિથ લીધી એટલે 0.5 છે આ 0.7 નું ટૂંકમાં હા હા આ 1/2 થયું એટલે 1/2 એટલે 0.5 થાય ને એમ અડધું લીધું છે હા એટલે ઈ 0.7 divided by 2 0.7 into 0.7 હા 0.7 divided by 2 બરાબર છે હા 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 ઓકે તો આ લેન્થ કેટલી થઈ 38.6 બ્રેથ કેટલી છે તો કે 0.7 અને હાઈટ કેટલી છે ફાઉન્ડેશન માંથી જોઈએ તો ગણવી પડશે ને 500 પછી 200 એટલે 700 1.2 છે 1.2 મીટર ઓકે કઈ વાંધો નહીં તો પછી આ ટોટલ કેટલું થયું તો કે 38.6 into 0.7 into 1.2 એટલે ટોટલ એસ્કેવેશન ક્વોન્ટિટી થઈ 32.424 મીટર ક્યુબ હવે જી આમાં કોઈને ડાઉટ હોય તો મને પૂછી લ્યો કે શું છે બરાબર છે યા હેમાંગે પૂછ્યું આ ક્લિયર કરવું બહુ જરૂરી હતું કે 0.5 શું છે કદાચ કન્ફ્યુઝન હોય તો બધું પૂછી લ્યો હા હું શું કહેજો ગૌતમ આ લાસ્ટમાં આપણે કેલ્ક્યુલેશન કઈ કરી છે સર હાવ લાસ્ટમાં હમણાં આન્સર આવ્યો હા હા ઈ ફાઉન્ડેશન ની ક્વોન્ટિટી છે કે કેટલા ક્યુબિક મીટર ફાઉન્ડેશન આપણે ખોદવાનો છે ટોટલ ક્યુબિક મીટર ખાડો ખોદતા હોય ને એ ક્યુબિક મીટરમાં આવે સમજો એનો ભાવ ક્યુબિક મીટરમાં જાય તો આટલા ક્યુબિક મીટર આપણે ખાડો ખોદવાની ક્વોન્ટિટી છે એટલે આટલા ક્યુબિક મીટર આપણી પાસે માટી નીકળશે સમજાઈ ગયું સર ઓકે બધાને ક્લિયર છે હા સર ઓકે તો હવે મેશનરી વર્ક અત્યારે કરાવવું કે પછી નેક્સ્ટ લેક્ચરમાં કરશું નેક્સ્ટ લેક્ચરમાં તો મને ખબર જ હતી પહેલા કઈ વાંધો નહીં અટેન્ડન્સ તમારી આપી દો અને કોઈને ક્વેરી હોય તો લ્યો અને બાકી લીવ